હેલો ફ્રેન્ડ્સ, કૃષ્ણા કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીએ છીએ પિઝા હોમ, જેના ઇન્ગ્રેડિયન્ટ્સ માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધવાનો છે. જેના માટે આપણે 2 વાટકી મેંદો લીધો છે. સેમ માપથી મેં દૂધ લીધું છે. 1 વાટકી દૂધ, 2 વાટકી મેંદો, 1 મોટી ચમચી દહીં, 2 મોટી ચમચી મિલ્ક પાવડર, 1 મોટી ચમચી મીઠું અને 1 નાની ચમચી સાકર, અડધી ચમચી બેકિંગ પાવડર, 5 ચમચી બેકિંગ સોડા. અને એના ફિલિંગ માટે મેં બોઇલ કરીને આ લીધા છે કોર્ન. એના માટે બીજું છે આ ચીઝ, ઓરેગાનો, 2 ચમચી જેટલા ઝીણા સમારેલા કાંદા, 4 ચમચી જેટલા કેપ્સિકમ, 1 લીલું મરચું, થોડું લાલ મરચું અને આ છે પિઝા સોસ. આપણે લોટ બાંધવા માટે થોડું વોર્મ દૂધ લીધું છે. એની અંદર આપણે જે દહીં લીધું હતું એ નાખીશું. હવે બે ચમચી મિલ્ક પાવડર લીધો હતો એ નાખી દઈશું આમાં. થોડુંક મીઠું નાખશું અને આ છે અડધી ચમચી સાકર. અને હવે આપણે એમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખીએ છીએ. થોડું હલાવીને હવે આમાં આ લોટ મિક્સ કરશું આપણે. હાથેથી મસળીને નરમ લોટ તૈયાર કરશું. આપણો આ લોટ બંધાઈને રેડી છે. હવે આપણે એને અડધો કલાક રેસ્ટ આપશું. આપણે હવે આ મિક્સર બધું રેડી કરશું. એમાં ફિલિંગ કરવા માટે આ છે કોર્ન, 1 લીલું મરચું, કેપ્સિકમ, કાંદા અને ચીઝ. ઓરેગાનો, મરચું અને થોડું મીઠું, 1 ચમચી પિઝા સોસ. અને હવે આપણે મિક્સ કરીશું. લોટ બાંધીને રેડી કર્યો તો એમાંથી આ 10 બોમ્બ બનશે. એના લુવા કરીને થોડી વાર રહેવા દીધા હતા. હવે આપણે એને વણશું. આપણે આમાં હવે સ્ટફિંગ જે રેડી કર્યું હતું એ કરશું અને આને પેક કરી દઈશું. હલકા હાથે દબાવી દઈશું. હાથેથી દબાવવાનું છે. આપણે તવો ગરમ કર્યો છે. એના ઉપર આપણે થોડા તલ લગાવશું. હવે આને નીચેની સાઈડમાં આને શેકી લેવાનું છે. અને આપણે બીજી સાઈડ ફેરવી નાખ્યું છે. થોડું શેકી લઈશું. અને બધા બનાવી લઈએ છીએ. પછી આપણે એને સર્વ કરશું. અને આપણે હવે કટ કરીએ છીએ સર્વ કરવા માટે.
તૈયાર છે આપણા પિઝા બોલ.